બિલકુલ, એટલે જે આ પરીક્ષણ વિશે આપ વાત કરી રહ્યા છો તે પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. આમાં જો લિપિડ પ્રોફાઇલની આપ જે વાત કરી રહ્યા હતા તેની વાત કરીએ તો લિપિડ ટેસ્ટની અંદર જો કોલેસ્ટ્રોલ વધારે આવે છે તો શું માધવબાગમાં તેની સારવાર શક્ય થઈ શકે છે? ચોક્કસપણે માધવબાગની અંદર જેવી રીતે મેં કીધું કે લિપિડ પ્રોફાઇલ આપણું સમજો વધારે આવે છે એટલે મારા શરીરની અંદર જે એક્સ્ટ્રા કેલરીઝ જતી હોય છે એ એક્સ્ટ્રા કેલરીઝ મારું શરીર પચાવી નથી શકતું કોઈક ને કોઈક કારણના લીધે. મારી કોઈ જીવનશૈલી વધારે છે, ખરાબ છે, અથવા તો જે હું લઉં છું એટલું સમજું પચાવી નથી શકતો, ખર્ચ નથી કરી શકતો, તો એ એક્સ્ટ્રા કેલરી તરીકે મારા શરીરની અંદર ફરતી હોય છે. જ્યારે આપણે ફૂડ હેબિટ જોઈએ છે તો ફૂડ હેબિટની અંદર આપણી ચોઈસ એવી હોય છે કે જેની અંદર વધારે કેલરીઝ હોય છે. એટલે ભલે ક્વોન્ટિટી વાઇઝ એ ઓછી હોય છે, પ્રમાણ વાઇઝ એ ફૂડ આઇટમ ઓછી હોય, પણ એનું શુગર અથવા તો એનું કેલરીઝ વાઇઝ ઇફેક્ટ વધારે હોય, તો એવા ફૂડ હેબિટ સમજો મારે રહેતી હોય છે. તો ધીમે રહીને મારા શરીરની અંદર વધારે પ્રમાણમાં કેલરીઝનો સંગ્રહ થવાના લીધે ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે. તો એવું હું કહી શકીશ કે એ કેલરીઝનું પ્રમાણ સમજો મારા માટે મને ખબર ના હોય, કેમ કે દરેક માણસ જે છે, દરેક વ્યક્તિ જે છે એના માટે એની રહેણીકરણી, અત્યારની રહેણીકરણી, શરીરની અંદર કેવા કેવા બદલાવ થયેલા છે, કયા ટાઈપનું કન્ઝમ્પશન પેટર્ન છે, એના હિસાબે દરેક માટેની બેલેન્સ ફૂડની પરિયોજના અલગ અલગ હોઈ શકે છે. મારા માટે કંઈ અલગ કેલરીઝની જરૂરિયાત આવતી હોય, કોઈ બીજા માટે અલગ કેલરીઝની જરૂરિયાત આવતી હોય. તો માધવબાગની અંદર આપણે પેશન્ટ વાઇઝ બધા ચેકઅપ, બધા રિપોર્ટ્સ કરીને કયા પેશન્ટને, કયા વ્યક્તિને કેટલા પ્રમાણમાં કેલરીઝની જરૂરિયાત છે, કેલરીઝને આપણે કેવી રીતના મેનેજ કરી શકીએ છીએ. કેલરીઝ એટલે ખાલી કેલરીઝ નથી કહેતા, કેમ કે ચરબીની અંદર પણ અલગ પ્રમાણની કેલરીઝ હોય, ફાઇબરની અંદર અલગ પ્રમાણની કેલરીઝ હોય, પ્રોટીનની અંદર અલગ પ્રમાણની કેલરીઝ આવતી હોય છે. તો આ બધાનો એક વ્યવસ્થિત વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે અને એના હિસાબે એને ત્યાં જે અવેલેબલ છે એવા ફૂડની એક ચોઇસ અને પ્લાનિંગ કરીને માધવબાગની અંદર આપણે ટ્રીટમેન્ટ જ્યારે કરીએ છીએ ત્યારે ચોક્કસપણે લિપિડ પ્રોફાઇલને પણ આપણે સારા એવા પ્રમાણમાં કંટ્રોલ કરી શકીએ છીએ. બહુ બધી એવી આયુર્વેદિક હર્બ્સ હોય છે કે જેના દ્વારા આપણે કોલેસ્ટ્રોલ ઉપર સારામાં સારા કંટ્રોલ મેળવી શકીએ છીએ. અને જે કોલેસ્ટ્રોલ, જે ચરબી શરીર પચાવી નથી શકતું એવી ચરબીને શરીર પચાવી શકે એ રીતના સક્ષમ આપણે બનાવતા હોઈએ છીએ.